સારું મન મળ્યું હોય તો પોતાને ખૂબ સૌભાગ્યશાળી માનવું જોઈએ, પણ સાથે સાથે સાવધાન પણ રહેવું જોઈએ. સ્વામી અશોકાનંદજી બહુ સુંદર વાત કરે છે. મેડિટેશન બાય ધ મોન્ક્સ ઓફ રામકૃષ્ણ ઓર્ડર બહુ સુંદર પુસ્તક છે. એમાં ફર્સ્ટ સ્ટેપ્સ મેડિટેશનમાં સ્વામી અશોકાનંદજી જણાવે છે કે જો કદાચ તમારું મન ધ્યાનમાં લાગી જતું હોય, વધારે ચંચળ ન હોય, શુદ્ધ હોય, તો એ મનનો ઉપયોગ કરી લેજો આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે, જેટલો બની શકે એટલો, વધુમાં વધુ. કેમ? એવી કોઈ ગેરંટી નથી કે આ મનની જે અવસ્થા, જે અત્યારે તમારી સારા મનની અવસ્થા છે, એ આવતીકાલે રહેશે કે નહીં. એક ક્ષણ પછી પણ એ મનની અવસ્થા રહેશે કે નહીં એવી કોઈ ગેરંટી નથી. કદાચ એક ક્ષણ પછી એ મન પલટાઈ જાય, કારણ કે મનનો સ્વભાવ જ છે તરંગાકાર, વેવ ફોર્મમાં છે, ઉપર નીચે જાય છે. અને ક્યારેક આ ડ્રુપિંગ કરો આવશે. કોના માટે, કોના મનનું ડ્રુપિંગ કરો ક્યારે આવશે કંઈ કહેવાય નહીં, એ એના સ્વભાવ પ્રમાણે આવશે. અને એ ડ્રુપિંગ કરો ક્યાં સુધી ચાલુ રહેશે એની પણ કોઈ ગેરંટી નથી. કદાચ એવું બની શકે કે ઘણા વર્ષો સુધી, 10-15 વર્ષો સુધી પણ મનની એવી કઢંગી સ્થિતિ રહેશે કે જ્યારે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવો અત્યંત કઠિન બની જશે. તો અત્યારે જો આપણી એવી સ્થિતિ હોય કે મન ખૂબ ચંચળ હોય તો આપણે ગભરાવાનું નથી. વી આર સેલિંગ ઇન ધ સેમ બોટ. આપણે બધા એક સાથે જઈ રહ્યા છીએ. મોટા ભાગના લોકોને મન ચંચળ છે અને એકાગ્રતા બહુ જ કઠિન છે, એટલા માટે ગભરાવાનું નથી. બીજું, મન તરંગાકાર છે, અત્યારે ડ્રુપિંગ કરશે, ક્યારેક ક્યારેક કર પોતાની મેળે ઉપર આવશે, એની આપણે અપેક્ષા રાખીએ. અને એટલા માટે થઈને આપણે ધૈર્ય ન ગુમાવીએ અને સાધના કરીએ. અને જો મન સારું હોય તો હજી વધુ તત્પરતાથી આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં લાગી જઈએ, કારણ કે આનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી લઈએ. કદાચ આવતીકાલે આવું મનની વ્યવસ્થા ન હોઈ શકે. અને એટલા માટે શ્રી રામકૃષ્ણ વારંવાર કહે છે કે તત્પરતાથી આ અભ્યાસમાં લાગી જવું જોઈએ. અને આ ધ્યાનના પ્રાથમિક સોપાનોની આપણે વાત કરી હતી કે શરૂઆતમાં ધ્યાનમાં કેવી રીતે બેસવું જોઈએ, કઈ જગ્યાએ બેસવું જોઈએ. બ્રાહ્મ મુહૂર્તમાં બેસવું વધુ સારું છે. બ્રાહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદયના 1 કલાક પહેલાં, સવારના પરોઢિયામાં મન શાંત હોય છે, બહારનું વાતાવરણ પણ શાંત હોય છે. બાહ્ય વાતાવરણમાં એક વિશેષ પ્રકારના આધ્યાત્મિક તરંગો પણ હોય છે. આ બધાનો લાભ ઉઠાવવા માટે સવારના પોરમાં, કોઈ તો એમ કહે છે કે સવારના બ્રાહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવું જેટલું કઠિન છે, એથી વધુ કઠિન, એનાથી 10 ગણું વધુ કઠિન છે જ્યારે બાકીના સમયે તમે ધ્યાન કરો છો ત્યારે. તો આપણને જો અત્યારે કઠિન લાગતું હોય ધ્યાન, તો એનાથી 10મા ભાગનું કઠિન બનાવવું હોય, 10 ગુણા સરળ બનાવવું હોય, તેનો એક ઉપાય છે કે આપણે જે બાહ્ય પરિબળોનો આપણે કરી શકીએ. કારણ કે અંતરના ઉપર તો આપણી બધી વધારે પડતી આપણો કંટ્રોલ નથી, પણ બાહ્ય પરિબળો આપણે ખૂબ સરળતાથી તો નહીં, પણ થોડીક કઠિનાઈથી આપણે કરી શકીએ. કેવી રીતે? સવારના વહેલા ઉઠવાનું. થોડાક દિવસ માટે સ્ટ્રગલ કરવું પડે પોતાના શરીર સાથે, પણ પોતાના શરીર સાથે સ્ટ્રગલ કરવું, સંઘર્ષ કરવો, એ ઘણું સરળ છે પોતાના મન સાથે સંઘર્ષ કરવા કરતાં. તો જ્યારે આપણે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનો પ્રયત્ન કરીએ ત્યારે શરીર સાથે સંઘર્ષ કરવો પડે છે. શરીર કહે છે ના, મારે હજી વધારે ઊંઘવું છે. અને સવારના જેવી સરસ ઊંઘ આવે બીજી ક્યારે ઊંઘ આવતી નથી. ત્યારે આપણે શરીર સાથે સંઘર્ષ કરવો પડે છે. એ શરીર સાથે સંઘર્ષ કરવો વધુ સારું છે. પણ જ્યારે ધ્યાન કરવા બેસી છે બીજા સમયે, ત્યારે મન સાથે સંઘર્ષ કરવો પડે છે. તો એના કરતાં વધુ કઠિન થઈ પડે છે. તો સંઘર્ષ તો કરવો જ પડશે. થોડાક દિવસ સંઘર્ષ કરવાથી જ્યારે આદત પડી જશે, ત્યારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાની જો આદત પડી જાય. કેટલાક લોકો એવા છે કે જેમને નાઇટ ડ્યુટી હોય, પણ કેટલાક એવા છે કે નાઇટ ડ્યુટી હોય તેમ છતાં સવારના વહેલા ઉઠી જાય છે. એમને આદત જ પડી ગઈ છે, સવારના એ વહેલા ઉઠી જ જાય. અને કમ્પન્સેટ જે કરવાનું એ બપોરના કરી લે, બીજા સમય કરી લે. ઊંઘ જે 6-7 કલાક ઊંઘ જોઈએ મિનિમમ. પાછા કેટલાક એવા પણ છે કે ધીરે ધીરે ધ્યાનનો અભ્યાસ કરવા જતાં એટલો સરસ અભ્યાસ થઈ જાય છે કે ધ્યાન જ એમને માટે ઊંઘ જેમ રિફ્રેશ કરી નાખે, એમ ધ્યાન એમને રિફ્રેશ કરી નાખે છે. એટલે વધુ ઊંઘની પણ આવશ્યકતા રહેતી નથી. પણ એ હાયર સ્ટેજ છે. પણ જે લોકો સાધારણ સ્થિતિમાં છે, જેમને 6-7 કલાક ઊંઘ જોઈએ છે, એ લોકો પણ રાતના જો મોડા પણ સૂવાનું હોય તો સવારના વહેલા ઉઠી જાય છે અને બપોરના કોમ્પન્સેટ કરી લે છે, અથવા બીજા સમયે ઊંઘી લે છે. કેટલાક એવા પણ હોય છે કે સવારના વહેલા ઉઠી જાય, કારણ કે રાતના 2 વાગ્યા સુધી કામ કરવું પડે,
પણ સવારના 4 વાગે બરાબર ઉઠી જાય, 4 થી 6 ધ્યાન વગેરે પતાવી અને બાકી બધાનો છોકરાઓ નાસ્તો પતાવી છોકરાઓને રવાના કરી પાછા ઊંઘી જાય. 2 કલાકની કમ્પન્સેટરી ઊંઘ લઈ લે, એ વધારે સારું છે. એ વધારે સારું કેમ? એનાથી 2 ફાયદા થાય. એક, સવારના 4 વાગ્યામાં ઉઠ્યા હોય, પોતાનું ધ્યાન થઈ ગયું હોય તો મન શાંત હોય. તો દૂધવાળો ન આવ્યો અથવા તો બાળકો નથી ઉઠ્યા એમને નવરાવવાનું છે, આ બધા જે કામકાજમાં ખાસ કરીને બહેનોને એટલું બધું ટેન્શન થઈ જાય અને પછી એ લોકો ગુસ્સો કરે એટલે સામેવાળા ગુસ્સો કરે એટલે પછી આ પાછો બીજો ગુસ્સો થાય, આમ ટેન્શન આખું વધતું જ જાય, આખું ગરમા ગરમ વાતાવરણ થઈ જાય. પણ સવારના પોરમાં જો ધ્યાન કરેલું હોય વહેલા ઉઠીને અને પોતાનું કામ પતાવી લીધું હોય તો નિશ્ચિંતતાથી બાકી બધું કામ થાય. અને પછી જ્યારે બધા ચાલ્યા ગયા, પતિદેવ ઓફિસે વયા ગયા, છોકરાઓ નિશાળમાં વયા ગયા, ત્યારે થોડુંક કમ્પન્સેટરી ઊંઘ લઈ લેવી, એમાં કોઈ ખોટું નથી. પણ બ્રાહ્મ મુહૂર્તમાં ગમે તેમ કરીને એડજસ્ટ કરીને જો ધ્યાન કરી શકાય તો ઘણું આપણું સરળ થઈ શકે. તો આ જે પ્રારંભિક સોપાનોની આપણે વાત કરી, ધ્યાનના પ્રકારોની આપણે વાત કરી, કેટલા બધા ધ્યાનના પ્રકારો છે, પોતપોતાની ઈચ્છા પ્રમાણે આપણે ધ્યાન કરી શકીએ. ધ્યાનની ટેકનિક વિશે આપણે કહ્યું હતું કે આપણે વધુ વિસ્તારથી એમાં એટલા માટે નથી જતા કારણ કે એ વ્યક્તિગત રીતે પોતાના ગુરુદેવ પાસેથી શીખવું પડે. અહીંયા આપણે ટેકનિકની વાત નથી કરતા, પોતપોતાના ગુરુદેવે જે પ્રમાણે શીખવ્યું છે એ જ પ્રમાણે ધ્યાન કરો. અહીંયા પણ આપણે જે શરૂઆતમાં ધ્યાન કરીએ છીએ એમાં પણ આપણે એમ જ કહ્યું છે કે આપણે પોતપોતાના ગુરુદેવે જે પ્રમાણે કહ્યું છે એ જ પ્રમાણે ધ્યાન કરવાનો પ્રયત્ન કરીએ અને ધ્યાનમાં મન આડું ન જાય, આડોવડું ન જાય એટલા માટે આપણે ગીત પણ સાથે રાખી દઈએ છીએ અને ગીત પર પણ ધ્યાન કરી શકાય છે જે લોકોને હજી ઈષ્ટ દેવતા અથવા તો કોઈ વિશેષ પ્રકારનું ધ્યાન નથી મળ્યું. ધ્યાનના વિભિન્ન પ્રકારોમાં આપણે કહ્યું હતું, વિપશ્યના છે, પશ્યના છે, સેઝન વિધિ છે, ઝેન બૌદ્ધ ઝેન ધર્મ પ્રમાણેનું ધ્યાન છે, બીજા પણ કેટલા બધા પ્રકારના ધ્યાનના પ્રકારો નીકળ્યા છે. વેદાંત પ્રમાણેનું ધ્યાન છે, નિર્ગુણ નિરાકારનું ધ્યાન છે, સગુણ સાકારનું ધ્યાન છે, રૂપ ધ્યાન છે, ગુણ ધ્યાન છે, વિભિન્ન પ્રકારના ધ્યાનો છે. વિશેષ કરીને જ્યારે ભક્તો ધ્યાન કરવા માટે પ્રયત્ન કરે છે તો કોઈ જ્યોતિનું ધ્યાન કરે છે, નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરે છે. નિર્ગુણ નિરાકારનું ધ્યાન મોટા ભાગના લોકો માટે એબ્સ્ટ્રેક્ટ થઈ જાય છે અને એટલા માટે થોડું કઠિન થઈ પડે છે અને એટલા માટે સગુણ સાકારથી રૂપ ધ્યાનથી શરૂઆત કરે છે. રૂપ ધ્યાનથી માં થોડીક સરળતા તો રહે છે, પણ જે લોકો રૂપ ધ્યાન કરવા માગે છે એ લોકો જુએ છે કે જ્યારે પોતાના ઈષ્ટ દેવતાનું અથવા ઈષ્ટ દેવીનું રૂપનું ચિંતન કરે છે અને ક્યાં ધ્યાન કરવું એ પણ આપણે કહ્યું હતું કે ગમે તે ચક્રમાં ધ્યાન કરી શકાય છે, પણ શ્રેષ્ઠ ચક્ર છે અનાહત ચક્ર, એટલે કે હૃદયમાં ધ્યાન કરવું. એ હૃદયમાં ધ્યાન કરવાથી ઘણી બધી જાતના ફાયદા છે અને એ સેફ પણ છે. જો આપણે વધુ પડતું આજ્ઞા ચક્રમાં વધારે પડતું ધ્યાન કરીએ તો એનાથી ઘણી બધી જાતના શારીરિક વિકારો થવાની શક્યતા છે. એટલા માટે હૃદયમાં ધ્યાન કરવું હિતાવહ છે, એ પણ આપણે કહ્યું હતું. તો હૃદયમાં પોતાના ઈષ્ટ દેવતાનું ધ્યાન કરવા જ્યારે જઈએ છીએ ત્યારે આખું ચિત્ર આવતું નથી, આખો ઈષ્ટ દેવતાનું આખું ફિગર આવતું નથી. ક્યારેક પગ આવે છે તો હાથ આવે છે, તો ક્યારેક હાથ આવે છે તો માથું નથી આવતું, મોઢું આવે છે તો હાથ પગ નથી આવતા, આખું ચિત્ર નથી આવતું. તો માં શારદા દેવીને કોઈ પૂછ્યું, માં આવી રીતે ન આવે, ફક્ત માની લો એમના ભગવાનના ફક્ત મોઢું જ દેખાતું હોય, ફક્ત હાથ જ દેખાતો હોય, તો પછી ફક્ત એના ઉપર ધ્યાન કરીએ તો આખાના આખા ચિત્ર ઉપર, આખાના આખા ફિગર ઉપર ધ્યાન કરવાની શું આવશ્યકતા છે, આખાના આખા રૂપ પર? એમાં શબ્દ કહે છે ના, સમસ્ત ફિગર ઉપર, સમસ્ત મૂર્તિ ઉપર ધ્યાન કરવાની. કેમ? એટલા માટે ખરેખર તો આપણે મૂર્તિ પર ધ્યાન નથી કરી રહ્યા. મૂર્તિનું ધ્યાન એક તો એક અવલંબન છે. આપણે ધ્યાન કરતી વખતે હંમેશા યાદ રાખવાનું છે કે હું મૂર્તિનું ધ્યાન નથી કરતો, મૂર્તિનું ધ્યાન નથી કરતી, હું ચિત્રનું ધ્યાન નથી કરતો. હું તો ધ્યાન કરું છું એ પરબ્રહ્મ પરમાત્માનું, એ સચ્ચિદાનંદ બ્રહ્મનું ધ્યાન કરું છું. એ સચ્ચિદાનંદનું એક સ્વરૂપ, એના ઘણા બધા સ્વરૂપ છે, એમાંનું એક સ્વરૂપ આ છે. અને એ સ્વરૂપના સમસ્ત સ્વરૂપને ધ્યાન કરવા જતાં ધીરે 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 એની પાછળની જે સત્તા છે એ સત્તાનું ચિંતન થાય છે. ખરેખર તો આપણે સત્તા ઉપર ચિંતન કરવાનું છે, પણ શરૂઆતમાં એ ચિંતન ન થઈ શકે. એટલા માટે થઈને એ સમસ્ત મૂર્તિ પર ધ્યાન કરવાનું કહેવામાં. સમસ્ત મૂર્તિ પર ધ્યાન કરવા જઈએ તો પણ શરૂઆતમાં આપણે ચરણથી શરૂઆત કરી તો ત્યાર પછી થોડીક ક્ષણોમાં, થોડાક સેકન્ડમાં ચરણ પણ ચાલ્યા ગયા, એકદમ બ્લેન્ક થઈ ગયું. આવું ઘણા બધાને થાય. તો એના માટે કહેવામાં આવ્યું
કે જે લોકોને આવી પ્રારંભિક અવસ્થા છે, એક ચિત્ર લઈ શકે છે, પોતપોતાના ઈષ્ટદેવી દેવતાનું ચિત્ર ધ્યાનના સમયે ખુલ્લી આંખે થોડી વાર માટે એ ચિત્રને જોવાનું અથવા એ મૂર્તિને જોવાનું ખુલ્લી આંખે, ઉઘાડી આંખે, અને એના પછી બંધ આંખ કરીને પછી એ ચિત્રને પોતાના હૃદયમાં લાવવાનો પ્રયત્ન કરવાનો. એનાથી ઘણી સરળતા થાય છે. એક જ વાત ધ્યાન રાખવાનું કે આપણે જે ધ્યાન કરી રહ્યા છીએ એ ચિત્ર પર ધ્યાન નથી કરી રહ્યા, એ મૂર્તિ પર ધ્યાન નથી કરી રહ્યા, આપણે એ સચ્ચિદાનંદ સત્તા પર ધ્યાન કરી રહ્યા છીએ, જેનું પ્રતીક આ છે, જે પ્રતીકને આપણે અંદર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ એનાથી ઇમેજિનેશન, કેટલા લોકોની ઇમેજિનેશન ક્વોલિટી, કલ્પના શક્તિ વધુ પ્રબળ હોય છે, કેટલાક લોકોની કલ્પના શક્તિ પ્રબળ નથી હોતી. તો એવે વખતે આ જે ચિત્ર ઉઘાડી આંખે જોવું એનાથી સરળતા થાય છે. તો આવી રીતે ઉઘાડી આંખે જોઈ શકે છે. અને બીજું પણ આપણે કહ્યું હતું કે મન આડેવડે ભટકે છે, એવા ઘણા લોકોનું એવું કહેવાનું હોય છે કે ધ્યાન કરવા બેસી છીએ અને ત્યારે આડાવડા ઘણા બધા વિચારો આવે છે, ધ્યાનમાં મન ટકતું નથી. આપણા માટે એમણે કહ્યું હતું કે ધ્યાન શરૂ કરતા પહેલાં એક તો આવી રીતે ચિત્ર અથવા મૂર્તિ જેના પર ધ્યાન કરે છે અથવા જે જ્યોતિ પર ધ્યાન કરવા માંગો છો એ જોઈ લઈએ, અને બીજું એના વિશેના પુસ્તકો વાંચી લઈએ, એના વિશેનું ગાન સાંભળી લઈએ, ગીત સાંભળી લઈએ, તો એથી એક જાતનું માનસિક વાતાવરણ તૈયાર થાય છે, મૂડ તૈયાર થાય છે. અને બીજું, માની લ્યો કોઈ રામકૃષ્ણદેવનું ચિંતન ધ્યાન કરે છે, તો રામકૃષ્ણ કથામૃત જો 5 મિનિટ પહેલાં વાંચી લે. એક વરિષ્ઠ સંન્યાસીએ એક બ્રહ્મચારી પ્રશ્ન પૂછ્યો હતો, વરિષ્ઠ સંન્યાસી રામકૃષ્ણ મિશનના હતા, કે આવી રીતે હું ધ્યાન કરવા બેસી છું પણ ધ્યાનમાં મને લાગતું નથી. ત્યારે એમણે કહ્યું, હું તમને એનું રહસ્ય બતાવું છું, કેવી રીતે સારું ધ્યાન કરવું. સિક્રેટ હું લીક આઉટ કરી દઉં છું. તો શું સિક્રેટ લીક આઉટ કરું છું કે ધ્યાન કરતાં પહેલાં 5 મિનિટ ઓછામાં ઓછું કથામૃતનું વાંચન કરી લ્યો. તો કથામૃતનું વાંચન કરીને પછી તમે ધ્યાન કરવા બેસશો. પહેલાં શું કરીએ છીએ કે કામકાજ પતાવીને, કાં ઘરનું કામકાજ હોય, કાં બીજું કંઈ કામકાજ ઓફિસનું કામ હોય, પતાવીને તરત જ આપણે ધ્યાન કરવા બેઠા તો તરત જ પેલી ફાઇલ આંખમાં એ ધ્યાનમાં આવે છે કે કઈ ફાઇલમાં સાઇન કરવાનું રહી ગયું છે, કઈ ફાઇલમાં શું આપણે રિમાર્ક્સ લખ્યા હતા, તરત જ એ ફાઇલ આવે છે. અથવા તો બેનું ધ્યાન કરે તરત જ લાગે છે કે શેનું શાક આજે બનાવવાનું છે અથવા બનાવ્યું છે ને શું રહી ગયું છે, તરત જ એ ધ્યાન આવે છે. કેમ? રસોઈમાંથી રસોઈ બનાવતા તરત જ ધ્યાન કરવા બેસી ગયા, અને એટલા માટે એ જ વિચારો આવે છે. તો વચમાં એ સેન્ડવિચ જેમ બનાવે, એ સેન્ડવિચના અંદર પૂરણ મૂકવું પડે, પૂરણ થોડું મૂકવું પડે. એ પૂરણ જે છે, આ પૂરણ છે એ આ વાંચન. તો થોડું ગીત સાંભળીને અને આવી રીતે કથામૃતનું વાંચન કરેલું હશે તો શું થશે, જ્યારે ધ્યાન કરવા બેઠા તો રામકૃષ્ણ દેવનું માનલું ધ્યાન કરવા બેઠા તો રામકૃષ્ણનું જે મૂર્તિ એ મનમાં આવતી નથી. તો મૂર્તિ જ્યારે મનમાં નથી આવતી તરત જ મનની ઈચ્છા થશે કે હું ભાગી અને બીજે ક્યાંય જાઉં. તો ભાગીને ક્યાં જશે? પહેલાં તો જતું હતું રસોડામાં અથવા ઓફિસમાં, હવે ક્યાં જશે? કારણ કે કથામૃત વાંચેલું છે, તરત જ દક્ષિણેશ્વર પહોંચી જશે. કારણ કે હમણાં સાહેબ છે દક્ષિણેશ્વરમાં રામકૃષ્ણ દેવ પોતાની નાની ખાટ પર બેસી અને ભક્તો સાથે વાર્તાલાપ કરે છે, ત્યાં મન પહોંચી જશે, દક્ષિણેશ્વર પહોંચી જશે. તો એવી રીતે કમસે કમ દક્ષિણેશ્વર સુધી પહોંચ્યું, ત્યાં પણ રામકૃષ્ણ જ બેસીને વાત કરી રહ્યા છે અને એ જ બધી વાત થઈ છે, એને એ સાંભળવા દો. અત્યારે મૂર્તિનું ધ્યાન નથી થઈ રહ્યું, પણ રામકૃષ્ણની વાત તો સાંભળે છે, એટલું તો સારું થઈ ગયું. અને ધીરે ધીરે પછી એને આ ધ્યાનમાં આવવાની માટે સરળતા રહેશે. તો આવી રીતે એ ધ્યાન શરૂ કરતા પહેલાં મૂડ ક્રિએટ કરવો એ બહુ જરૂરી છે. અને એના માટે થઈને આવા પ્રકારના સદગ્રંથનું વાંચન, કોઈ શ્રી કૃષ્ણ ભગવાનનું જો ચિંતન કરતું હોય તો એ શ્રીમદ ભાગવતના વાંચનથી શરૂઆત કરે. કોઈ રામ ભગવાનનું ચિંતન કરતું હોય તો રામાયણનો પાઠ થોડો કરી લે. અને આવી રીતે કરવાથી ધ્યાનમાં ઘણી સરળતા રહેશે. આપણે બીજું પણ કહ્યું હતું લીલા ચિંતન. જ્યારે રૂપ ધ્યાન, ગુણ ધ્યાન કરીએ છીએ અને એમાં જ્યારે કઠિનાઈ જાય છે, શરૂઆતમાં આપણે લીલા ચિંતન પણ કરી શકીએ. લીલા ચિંતન કરવાથી શું થશે કે મનને ઘણી મોટી છૂટ મળી જાય છે. અત્યારે તો એને ફક્ત લાવવું છે, જ્યાં મન બહાર ભાગ્યું બીજી જગ્યાએ એને પકડીને લાવવાનું છે કે ના તું મારા ઈષ્ટ દેવતાના શ્રી ચરણોમાં આવી જા, હું કરીને મન ભાગી જાય છે બીજી જગ્યાએ. વળી એને કહે છે ના ના તું આવી જા, ભગવાનનું આ મૂર્તિનું ધ્યાન કર હૃદયમાં, હું કરીને ભાગી જાય છે. પણ જો એને લીલા ચિંતન કરવાનું આવે કે જો કેવી રીતે આ રામકૃષ્ણ દેવ ચાલ કામારપુકુર જઈએ આજે,
કામારપુરમાં કેવી રીતે રામકૃષ્ણદેવ જન્મ થયો હતો, ત્યાંથી કેવી રીતે ગદાઈ મોટા થયા, ગદાઈ કેવી રીતે નાચ કરી રહ્યો છે, બધાને બતાવી રહ્યો છે, પછી કેવી રીતે રામકૃષ્ણ આવે છે, મા કાળીની પૂજા કરે છે, કેવી રીતે પછી આ રામકૃષ્ણદેવ આવ્યા, ગદા એ બધા ધર્મોની સાધના કરી, નરેન સાથે વાત કરે છે, ભક્તો સાથે વાત કરે છે, કેવી રીતે કાશીપુર બગીચામાં આવ્યા, ત્યાં કેન્સર થયું ત્યારે મહેન્દ્ર સરકાર સાથે ડૉક્ટર મહેન્દ્ર સરકાર સાથે શું વાત કરે છે. આમ આખી જીવન કથા એ લીલા ચિંતન એ કરતાં કરતાં અડધી કલાક ક્યાં નીકળી ગઈ ખબર નથી પડતી. લીલા ચિંતન તો સમય ક્યાં વયો જશે ખબર નહીં પડે. તો લીલા ચિંતન શરૂઆતમાં ઘણું લાભદાયક નીવડે છે. અને એવી જ રીતે ભજન દ્વારા પણ આપણે ધ્યાનમાં સરળતા લાવી શકીએ. અને આ લીલા ચિંતન અને ગીત દ્વારા મનને એકાગ્ર કરવામાં થોડીક વધારે સરળતા મળે છે, વધુ સરળ બને છે. અને આ બંનેનો એકસાથે ઉપયોગ કરવો હોય તો એના માટેનું શ્રેષ્ઠ સાધન છે નામ સંકીર્તન. તો જેમ કે રામ નામ સંકીર્તન, જે લોકો રામ ભગવાનના ભક્ત છે, ઈષ્ટ દેવતા જેમના રામ છે, એ રામ નામ સંકીર્તનની કેસેટ સાંભળી શકે, રામ નામ સંકીર્તન કરી શકે શરૂઆતમાં, અને પછી ધ્યાન કરી શકે. અને રામ નામ સંકીર્તન કરતી વખતે પણ ધ્યાન કરી શકે. એ પણ એક પ્રકારનું ધ્યાન છે. સંકીર્તન વખતે સંકીર્તનની સાથે સાથે ધ્યાન કરવું એ પણ એક પ્રકારનું ધ્યાન. તો જેઓ એ બધા પ્રકારના સંકીર્તનની કેસેટ મળે છે આજકાલ, અહીંયા પણ મળે છે. રામકૃષ્ણ નામ સંકીર્તન, મા નામ સંકીર્તન, શિવ નામ સંકીર્તન, શ્યામ નામ સંકીર્તન, આ બધા સંકીર્તન મળે છે. તો જેના જે ઈષ્ટ દેવતા એ સંકીર્તનની કેસેટ મૂકી દીધી અને કેસેટની સાથે સાથે ધ્યાન કરવાનું. જેમ કે રામ નામ સંકીર્તન, આજે રામ નામ સંકીર્તન થયું 11 હમણાં થોડી વાર પહેલાં આપણે મંદિરમાં થયું. ઘણા લોકોને એ થોડીક આતુરતા હોય છે કે કેમ અહીંયા દર 11 દિવસે રામનામ સંકીર્તન કેમ થાય છે, બાકી બધા સંકીર્તન નથી થતા. શિવનામ સંકીર્તન તો ફક્ત તમારે શ્રાવણ મહિનામાં થાય, ફક્ત શ્રાવણ મહિનામાં. શ્રાવણ મહિનાના 4 સોમવારમાં શિવનામ સંકીર્તન થાય, 4 જ થાય. શ્યામનામ સંકીર્તન તો જન્માષ્ટમીના દિવસે થાય. પણ રામનામ સંકીર્તન કેમ દર 11 દિવસે થાય છે, એનું કારણ શું? તો રામ પ્રત્યે તમારો શું વિશેષ તમારા ફેવરેટ છે? તો ઘણી બધી જાતના પ્રશ્નો પૂછે છે. તો વાત એમ છે કે રામકૃષ્ણ મિશન એ તો રામકૃષ્ણ દેવે સ્વામી વિવેકાનંદે સ્થાપના કરી રામકૃષ્ણ દેવ ઉપર, અને રામકૃષ્ણ દેવ તો સર્વધર્મોના અવતાર છે, ફક્ત એક જ ધર્મ નથી. તો અહીંયા એ ક્રિસમસ પણ મનાવવામાં આવે, મહાવીર જયંતિ પણ મનાવવામાં આવે, જન્માષ્ટમી પણ મનાવવામાં આવે, રામનવમી પણ મનાવવામાં આવે, બધા ધર્મોનો સમન્વય. અને શ્રી રામકૃષ્ણ પોતાના જીવન દ્વારા બતાવ્યું છે, પોતાના જીવનની પ્રયોગશાળામાં પ્રયોગ કરીને બતાવ્યું છે. પણ એ સિવાય પણ આનો જે ઇતિહાસ છે એવો છે કે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રી રામકૃષ્ણ દેવના અંતરંગ પાર્ષદ, જેમને એમના માનસપુત્ર કહેવામાં આવે છે, એ દક્ષિણ ભારતમાં ગયા હતા. આજથી લગભગ 80 વર્ષ પહેલાંની વાત છે. ત્યાં એમણે એકવાર આ રામ નામ સંકીર્તન સાંભળ્યું અને એમને ખૂબ જ ગમી ગયું. તે એમની સાથે એમના એમના સેવક હતા સ્વામી અંબિકાનંદજી, એ પાછળથી બહુ મોટા સંન્યાસી હતા, એ સંગીતમાં ખૂબ પારંગત હતા. એમણે કહ્યું કે તું રામનામ સંકીર્તન શીખી લે, આ બહુ સરસ છે, શીખી લે. ત્યારે તેને એમને શીખવાડ્યું. અને ત્યાં બેલુર મઠમાં એમણે કહ્યું કે આવી રીતે રામનામ સંકીર્તન થવું જોઈએ. તો ત્યારે એમણે શરૂઆત કરી કે દર 11 દિવસે રામનામ સંકીર્તન થાય. પછી બેલુર મઠમાંથી જ્યાં જાય, નાગપુર આશ્રમમાં ગયા, મુંબઈ આશ્રમ, જ્યાં ગયા ત્યાં જ એમણે લોકોને સાંભળ્યું, રામનામ બહુ ગમ્યું, એ તમે લોકોએ શરૂઆત કરો. ધીરે ધીરે અત્યારે તો રામકૃષ્ણ મઠ મિશનના જેટલા શાખા કેન્દ્રો છે, વિદેશમાં પણ, ભારતના તો બધા જ કેન્દ્રોમાં, વિદેશમાં પણ કેટલાય કેન્દ્રોમાં દર 11 દિવસે આ રામનામ સંકીર્તન થાય છે. અને એની પાછળનું બીજું રહસ્ય એ કે સ્વામી વિવેકાનંદની ઈચ્છા હતી કે ઘરે ઘરે હનુમાનજીની પૂજા થાય, મહાવીરની પૂજા થાય. કેમ? મહાવીર છે મહાવીરતાના પ્રતીક અને પવિત્રતા બ્રહ્મચર્યના પ્રતીક. અને ત્યારે સ્વામી વિવેકાનંદ કહ્યું હતું, ત્યારે ભારત સ્વાધીન નહોતું. સ્વામી વિવેકાનંદની એવી ઈચ્છા હતી, જ્યારે એમને શરદ ચક્રવર્તી પૂછ્યું કે અમારા માટે અત્યારે કયો આદર્શ અપનાવવો જોઈએ, કે મહાવીરને તમારો આદર્શ બનાવો, હનુમાનજીને આદર્શ બનાવો, ઘરે ઘરે હનુમાનજીને લઈ જાઓ, ઘરે ઘરે હનુમાનજીની મૂર્તિ સ્થાપન કરો. ત્યાં સુધી કે બેલુર મઠમાં પણ એમણે હનુમાનજીની મૂર્તિ સ્થાપના કરી હતી. એ મૂર્તિ ઉપરમાં રાખેલી છે, બેલુર મઠના મંદિરમાં ઉપરના ભાગમાં શયનઘરમાં હજી પણ રાખેલી છે એ હનુમાનજીની મૂર્તિ. તો ત્યાં મંદિર જ બનાવવા માંગતા હતા, પણ પાછળથી એ શક્ય ન બન્યું. પણ એ હનુમાનજીની પૂજા કમસે કમ 15 દિવસે એકવાર થાય. તો અહીંયા જે પૂજા થાય છે રામચંદ્રજી નથી થતી,
હનુમાનજીની પૂજા થાય છે, કારણ કે સ્વામી વિવેકાનંદની ઈચ્છા હતી કે ઘરે ઘરે હનુમાનજીની પૂજા થાય, મહાવીરની પૂજા થાય. કેમ? મહાવીર છે પરાક્રમ, મહાવીરતાના પ્રતીક, આજ્ઞા પાલનતાના પ્રતીક, પવિત્રતા બ્રહ્મચર્યના પ્રતીક. જે ગુણોની આજે આપણા યુવકોમાં ખૂબ જ આવશ્યકતા છે, આપણા દેશમાં બધાને આવશ્યકતા છે. ત્યારે સ્વાધીનતા પહેલાં તો બહુ જ આવશ્યકતા હતી. સ્વામીજી તો બધાને કહેતા હતા કે તમે પહેલાં અખાડામાં જાઓ, શરીરને મજબૂત બનાવો, હનુમાનજીને આદર્શ બનાવો. કેમ? કારણ કે એમને ખબર હતી કે અંગ્રેજ સાથે લડવું પડશે અને ભારતને સ્વાધીન કરવું પડશે. અને અમસ્તુ પણ શારીરિક સ્વસ્થતા હોય, શારીરિક મજબૂતીથી જ માનસિક મજબૂતી આવે. આ બધા કારણોસર સ્વામી વિવેકાનંદ એક જ એવા સંત છે કે જેમણે આટલો બધો ભાર શરીરની શક્તિ ઉપર, મહાવીરતા ઉપર, બહાદુરી ઉપર, એ પરાક્રમશીલતા ઉપર આટલું બધું ભાર મૂક્યો છે. બાકી બધા બીજા બધા ગુણો. તો એમણે કહ્યું કે આ બધાય ગુણોનું એક સાથે આપણને જો ચિત્રણ મળે છે હનુમાનજીમાં. એક પ્રકાર તો આજ્ઞા પાલનતા કેવી? બસ રામચંદ્રજી આજ્ઞા કરી, સીતાજીની ખોજમાં સમુદ્ર લંઘન કરી દીધું, એકદમ કૂદીને નીકળી ગયા. જે કામ કે કરવા માટે તત્પર, એકદમ હા, કોઈ દિવસ ના નથી. અને મહાવીરશાળી, મહાપરાક્રમશાળી, મહાબળશાળી, મહાન બળવાન. બસ દવા લાવવી છે, ગયા, ખબર નથી કઈ દવા છે, આખો પહાડ લઈને આવી ગયા, પણ કોઈ દિવસ ના નહીં. ને મહાન બળશાળી અને અખંડ બ્રહ્મચર્યના પ્રતીક એવા હનુમાનજી. તો સ્વામી વિવેકાનંદની ઈચ્છા હતી કે આ બધે ઘરે ઘરે આની પૂજા થાય. તો રામકૃષ્ણ મઠ મિશનના બધા કેન્દ્રોમાં 15 દિવસે હનુમાનજીની પૂજા થાય. એટલે તમે જોશો કે ત્યાં એક આસન રાખેલું હોય છે. એ આસન હનુમાનજી માટે રાખેલું હોય છે કે હનુમાનજી આવે અને પછી એમને ફળ દેવા પડે. તો જો ફળ પણ જે આપવામાં આવે છે એ આખા, કારણ કે વાનરના અવતાર હતા ને, તો એમને કાપીને ન દે, એ કાપીને ન ચાલે. આખા ફળ, તે આખા ફળ કાપ્યા વગરના દેવામાં આવે. પણ હનુમાનજીની જો પૂજા કરીએ તો હનુમાનજી કે મારા ઈષ્ટ દેવતા રામ છે, મારા ઈષ્ટ દેવતાને ભોગ ધરાવ્યા વગર હું ન ખાઉં, એટલા માટે પાછા રામચંદ્રજીની પણ પૂજા થાય. અને હનુમાનજીને રામ નામ બહુ ગમે, એટલા માટે એમને રામ નામ સંભળાવવામાં આવે. તો રામ નામ સંકીર્તન, રામચંદ્રજીની પૂજા ખરેખર તો હનુમાનજીની પૂજા છે. એ હનુમાનજીનું આસન ત્યાં મહાવીરનું આસન કરવામાં આવે. અને એ કહેવામાં આવ્યું કે યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ, એ રામનામ સંકીર્તનના છેલ્લા શ્લોકમાં છે. બહુ સુંદર શ્લોક છે. યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃષ્ણમસ્તકાંજલિમ વાષ્પવારી પરિપૂર્ણ લોચનમ મારુતિમ નમત રાક્ષસાંતકમ. યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ, જ્યાં જ્યાં રઘુનાથનું કીર્તન થાય છે, રામનામ સંકીર્તન થાય છે, ત્યાં યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃતમસ્તકાંજલિમ, ત્યાં તેઓ હનુમાનજી શું કરે છે? નીચા મોઢે બધું ધ્યાન કરીને પ્રાર્થના, એ સંકીર્તન સાંભળે છે. યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃતમસ્તકાંજલિમ વાષ્પવારી પરિપૂર્ણ લોચનમ. અને એમના નયનો કેવા છે? વાષ્પવારી, ભક્તિના આંસુથી ઉભરાતા એવા આંસુથી બેઠા છે. યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃષ્ણમસ્તકાંજલિમ વાષ્પવારી પરિપૂર્ણ લોચનમ મારુતિમ નમત રાક્ષસાંતકમ. એવા હનુમાનજીને હું પ્રણામ કરું છું. એ હનુમાનજીનો છેલ્લો જે શ્લોક છે એ હનુમાનજીની સ્તુતિ છે. એમાંનો છેલ્લો શ્લોક છે કે જ્યાં જ્યાં રામ નામ સંકીર્તન થાય છે ત્યાં હનુમાનજી, કે એમને રામ નામ બહુ જ ગમે છે. અને એવી આખ્યાયિકા છે કે તુલસીદાસજીને એવી જાતનો સાક્ષાત અનુભવ થયો હતો કે જ્યાં જ્યાં રામ નામ થાય છે ત્યાં હનુમાનજી સાક્ષાત વિરાજે છે. રામકૃષ્ણ મઠ મિશનમાં એવી જાતની એક આખ્યાયિકા છે. એ કેટલે હદ સુધી આપણે માનવી ન માનવી આપણા હાથમાં છે, પણ આવું સાંભળેલું છે વરિષ્ઠ સંન્યાસીઓ પાસેથી, કોઈ પુસ્તકમાં નથી, કે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ જ્યારે બનારસમાં હતા, વારાણસીમાં, તે અમારી મોટી હોસ્પિટલ છે વારાણસી રામકૃષ્ણ મિશન. હવે તો એનું નામ થઈ ગયું છે રામકૃષ્ણ મિશન હોમ ઓફ સર્વિસ. અને એ હોસ્પિટલમાં એક છે, અને પછી એની સામે જ લગોલગ છે રામકૃષ્ણ અદ્વૈત આશ્રમ. તો ખરેખર તો રામકૃષ્ણ અદ્વૈત આશ્રમ એ મઠ સેન્ટર છે, રામકૃષ્ણ મિશનનો આજે હોસ્પિટલ એ મિશન સેન્ટર છે. તો એવી મઠ અને મિશનમાં કોઈ વધારે ભેદ નથી. મઠ, રામકૃષ્ણ મઠ એ રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે, રામકૃષ્ણ મિશન રજિસ્ટર્ડ સોસાયટી છે. બંને સ્વામી વિવેકાનંદે સ્થાપેલા. પણ રામકૃષ્ણ મઠના જે ટ્રસ્ટીઓ છે બધા સંન્યાસીઓ, એ જ સંન્યાસીઓ રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બોડીના મેમ્બર છે, એટલે સંચાલક એક જ છે. પણ તેમ છતાં આ બે ભાગ એટલા માટે કહેવાય કે રામકૃષ્ણ મિશનમાં વધારે પડતી સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિઓ ચાલે, હોસ્પિટલ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, રૂરલ ડેવલપમેન્ટ વર્ક, ગ્રામીણ વિકાસના કાર્યો,
અને મઠ એમાં વધુ પડતા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સેવાઓના કાર્ય ચાલે. પણ એ લૂઝ છે. જેમ કે રામકૃષ્ણ આશ્રમ રાજકોટ છે તો અત્યારે મઠ સેન્ટર, એ મિશન સેન્ટર નથી, પણ કેટલા બધા રાહત કાર્યો ચાલે છે અને ડિસ્પેન્સરી પણ છે, ઔષધાલય પણ છે, બીજી સેવા પ્રવૃત્તિઓ પણ ચાલે છે, ભલે મોટી હોસ્પિટલ ન હોય. તો આ અંતર બહુ સૂક્ષ્મ છે, કોઈ વધારે પડતું કોઈ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી. પણ ઇન જનરલ જ્યારે રામકૃષ્ણ અદ્વૈત આશ્રમ ત્યાં લગોલગ છે તો ત્યાં જ સેવા પ્રવૃત્તિ, ત્યાં બધી, ત્યાં દરરોજ આરતી થાય, દુર્ગા પૂજા ત્યાં જ થાય, કાળી પૂજા ત્યાં થાય, બધી પૂજાઓ ત્યાં થાય. અહીંયા રામકૃષ્ણ મિશનમાં મોટો યજ્ઞ ચાલે છે, રોગી નારાયણની સેવા, નારાયણ ભંડાર. જ્યાં સુધી નારાયણ ભંડારમાંથી બધાય રોગીઓને ખાવાનું નથી પહોંચ્યું ત્યાં સુધી કોઈ સંન્યાસીઓ ખાઈ ન શકે. ભક્તોને કોઈને ખાવાનું મળે, સંન્યાસીને ખાવાનું મળે. નારાયણ ભંડારમાંથી જ્યારે રોગી નારાયણને પહેલાં પૂજા થઈ ગઈ, હોસ્પિટલમાં બધાએ ટિફિન પહોંચી ગયા, આખી ટ્રે પહોંચી ગઈ, એના પછી એ નારાયણ ભંડારમાંથી સંન્યાસીઓ માટે અને ભક્તો માટે ખાવાનું આવે. તે મહાન યજ્ઞ ચાલે છે, રોગી નારાયણની સેવા. તેમ છતાં 11ના દિવસે રામનામ સંકીર્તન અહીંયા રામકૃષ્ણ મિશન હોમ ઓફ સર્વિસ, ત્યાં મંદિર પણ નથી, અહીંયા મંદિર છે, એ મંદિરમાં નથી થતું. અને આજના દિવસે પણ એ રામકૃષ્ણ મિશનની જે ઓફિસ છે એ ઓફિસના ટેબલને દૂર કરી એને સફાઈ કરી અને ત્યાં રામનામ સંકીર્તન રામચંદ્રજી છબી બેસાડવામાં આવે. મેં કીધું ભાઈ આ વાત શું છે? ત્યાં મંદિર છે, મોટો હોલ છે, ત્યાં દુર્ગા પૂજા થાય, બાજુમાં જ એક 40 ફીટ પણ નથી જવાનું. આ દિવાલની આ તરફ અદ્વૈત આશ્રમ, દિવાલની આ તરફ રામકૃષ્ણ મિશન, એક જ મેઇન ગેટ છે. હવે તો પછી ત્યાં જ અદ્વૈત આશ્રમમાં જ રામનામ સંકીર્તન કેમ નથી કરતા? બધા સંકીર્તન ત્યાં થાય છે, દરરોજની આરતી ત્યાં થાય છે, દુર્ગા પૂજા ત્યાં થાય, જેટલા ઉત્સવ ત્યાં થાય, સાપ્તાહિક પ્રવચનો ત્યાં થાય. રામકૃષ્ણ મિશન હોમ ઓફ સર્વિસમાં કોઈ જાતની સાંસ્કૃતિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિ નથી થતી. તેમ છતાં રામનામ સંકીર્તન ત્યાં ન થાય, અહીંયા થાય. એ વાત કંઈ સમજમાં ન આવી. ત્યારે ત્યાંના વરિષ્ઠ સંન્યાસીને મેં પૂછ્યું, જ્યારે હું બનાસ ગયો હતો, કે શું વાત છે? ત્યારે એમણે આ સિક્રેટ લીક આઉટ કર્યું કે વાત એમ છે કે અહીંયા જ્યારે બ્રહ્માનંદજી મહારાજ આવ્યા હતા ત્યારે હજી અદ્વૈત આશ્રમ બનવાની તૈયારીમાં હશે કે ગમે તે હશે, ત્યાં જ રામનામ સંકીર્તન એ જ હોલમાં, જ્યાં ઓફિસ છે, મેઇન ઓફિસ, રામકૃષ્ણ મિશન હોસ્પિટલની ઓફિસ, એ જ હોલમાં રામનામ સંકીર્તન થતું હતું. અને બ્રહ્માનંદજી મહારાજ પણ ત્યાં આવેલા અને ત્યાં તેમને હનુમાનજીના દર્શન થયા, મહાવીરના દર્શન થયા. એમણે જોયું કે છદ્મ વેશમાં હનુમાનજી આવ્યા, સૌથી પહેલા આવ્યા અને સૌથી છેલ્લે ગયા. એ રામનામ સંકીર્તન સાંભળવા માટે આવ્યા. સ્વામી બ્રહ્માનંદજીને આ દર્શન થયા અને એમણે આ બધી વાત કરી. ત્યારથી આ સ્મૃતિમાં કે આ જ જગ્યાએ બ્રહ્માનંદજી મહારાજના દર્શન થયા હતા, તો એ સેન્ટિમેન્ટને રાખી અને આજે પણ એ જ હોલમાં રામનામ સંકીર્તન કરવામાં આવે છે. તો જે હોય તે આ યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ, કોણ કેટલો વિશ્વાસ કરશે અલગ વાત છે, પણ હનુમાનજીને, મહાવીરને એ રામનામ ગમે અને એના માટેને કેટલા બધા પ્રવાદો છે. તુલસીદાસજી પણ ઘણીવાર કહે છે કે રામ નામ જે છે એ રામ કરતાં પણ વધુ શક્તિશાળી છે. રામ નામ રામ કરતાં પણ વધુ શક્તિશાળી. આપણે કહ્યું હતું કે મંત્રના જાપ અને ધ્યાનમાં બંનેમાં શું એકબીજા વચ્ચેનો પરસ્પર સંબંધ છે. અને જ્યારે મંત્રના જાપ સાથે આપણે જ્યારે ધ્યાન કરીએ છીએ ત્યારે ઈષ્ટ દેવતાનું ધ્યાન વધુ જલ્દી એટલા માટે લાગી જાય છે કારણ કે એ મનનો એ જે ઈશ્વરનું નામ છે એમાં વિશેષ શક્તિ રહેલી છે. વિશેષ કરીને જો કોઈ ગુરુ દ્વારા એ મંત્ર મળેલો હોય તેમાં વિશેષ પ્રકારની શક્તિ નિહિત હોય અને આમ પણ ભગવાનના નામમાં વિશેષ શક્તિ હોય જ છે. તો એ નામનો જપ જ્યારે કરવામાં આવે છે ત્યારે ધ્યાન વધુ સરળ બને છે. આપણે પહેલાં પણ વાત કરી હતી. તો રામ નામ એ રામ કરતાં પણ વધુ શક્તિશાળી છે. એની બહુ સુંદર આખ્યાયિકા ત્યાં પ્રસંગ એવો છે કે રામચંદ્રજી આવ્યા છે સમુદ્ર કાંઠે અને સમુદ્રને પાર પહેલે પાર જવું છે, લંકામાં જવું છે. મોટો સમુદ્ર આવડો મોટો વચમાં પડી ગયો. ખબર તો પડી ગઈ કે ભાઈ હનુમાનજી જઈને પણ આવી ગયા, બધી ખબર લઈ આવ્યા, સીતાજી ત્યાં છે અને સીતાજીને હવે છોડાવવા માટે આખું લશ્કર લઈ, વાનરોનું સૈન્ય લઈ રામચંદ્રજી આવી ગયા. પણ આવડો મોટો સમુદ્ર પાર કરવો કેવી રીતે? આ એક મહા મુશ્કેલ. અને ત્યારે બધાએ વાનરોએ એક યુક્તિ કરી. એ લોકોએ મોટા મોટા પથ્થર લીધા અને પથ્થર પર રામ નામ લખ્યું અને રામ નામ લખી અને પથ્થર નાખ્યા. અને આશ્ચર્યની વાત, પથ્થર બધાએ તરવા માંડી ગયા અને આમ પથ્થર
નાખતા 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 એટલા બધા પથ્થર, વાનરોને માટે પથ્થર ઉપાડવું તો કાંઈ નહીં, વાનરો પથ્થરો અને વૃક્ષો ઉપાડે જાય છે, નાખતા જાય છે, આટલા બધા વાનરો, અને પથ્થર ઉપાડે છે, રામ નામ લખે છે, નાખતા જાય છે, અને બધા પથ્થરો તરે છે. મોટો પુલ તૈયાર થઈ ગયો. રામચંદ્રજી જ્યારે કહેવામાં આવ્યું, રામચંદ્રજી કહે છે શું વાત છે, કેવી રીતે થાય, આ તો શક્ય કેવી રીતે બને, પથ્થર કોઈ દિવસ પાણીમાં તરે? આજ દિવસ સુધી આ તો મેં નથી સાંભળ્યું. કે તમે સાંભળ્યું નહીં હોય પણ તમે જોઈ લ્યો, આ પથ્થર તરે છે, આ સામે પુલ તૈયાર થઈ ગયો. જોઈશ ખરેખર વાત શું છે, કે આ કેવી રીતે કર્યું? અરે આ તો આપના નામનો પ્રભાવ છે. આપનું નામ લખ્યું અને પથ્થર પાણીમાં તરતા થઈ ગયા. રામચંદ્રજી કે શું વાત કરો છો, મારા નામમાં આટલી બધી શક્તિ ક્યાંથી આવી ગઈ કે મારું નામ લખ્યું ને પથ્થરમાં પાણી તરતા થઈ ગયા? એમને કંઈક સમજ ના આવું, કંઈક ગડબડ છે, વિચિત્ર વાત લાગી. હવે રાતના બધા સૂઈ ગયા, પણ એમને આ વિશ્વાસ નથી આવતો કે પથ્થર પાણીમાં તરે, એ વિશ્વાસ નથી આવતો. હવે એક્સપેરિમેન્ટ કરવું છે, પણ એક્સપેરિમેન્ટ એવી રીતે કરવું કે કોઈને ખબર નહીં પડે, કારણ કે કદાચ એક્સપેરિમેન્ટમાં ફેલ ગયા અને બધાએ જોઈ લીધું તો મુશ્કેલ થશે. એટલે રાતના બધા સૂઈ ગયા. એના પછી ધીરે હળવેકથી, ચાંદની રાત હતી, ધીરે હળવેકથી ઉઠ્યા, કોઈ જુએ છે કે નહીં, જોઈ લીધું, કોઈ નથી જોતું. ધીરે 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 સમુદ્રને કાંઠે આગળ વધતા ગયા, પાછું જોયું, કોઈ નથી જોતું, કોઈ નથી જોતું. અને પછી એક દૂર જગ્યાએ આવી અને પછી એમણે એક પથ્થર ઉપાડ્યો. પથ્થર ઉપાડી અને એમણે નાખ્યો. જ્યાં નાખ્યો સમુદ્રમાં, પથ્થર ડૂબી ગયો. રામચંદ્રજી મોઢું વીલું થઈ ગયું. પછી જોવા માંડી ગયા, કોઈ જોતું તો નથી ને? જ્યાં પાછળ જોયું, હનુમાનજી હાજર. હનુમાન તું ક્યાંથી? કે હું તો ભગવાન તમે જ્યાં જ્યાં જાઓ પાછળ પાછળ જાઉં છું, તમને તો ખબર છે, હું તમને એકલો ક્યાંથી નથી મૂકતો. અરે તે જોઈ લીધું, આ શું થયું? કે આ જોઈ લીધું. કે જો નિરાશા સ્વરમાં કીધું, તે મને પકડી પાડ્યો કે આ જો મારી શું દશા, મારામાં કાંઈ શક્તિ નથી. મેં પથ્થર નાખ્યો, મેં એની ઈચ્છાથી નાખ્યો કે આ પથ્થર સમુદ્રમાં તરી જાય, પણ ડૂબી ગયો. જો મારામાં કાંઈ શક્તિ નથી. ત્યારે હનુમાનજી કીધું કે વાત સાચી છે, તમારા કરતાં રામ નામમાં વધારે શક્તિ છે, રામ કરતાં રામ નામમાં વધારે શક્તિ. જો અમે રામ નામ લખ્યું, પથ્થર તરતો થઈ ગયો. અને પછી એમણે દિલાસો દેવા કીધું, વાત એમ છે ભગવાન કે જેને તમે રાખો પોતાના હૃદયમાં એ તરી જાય, જેને તમે તમારી પાસે રાખો એ તરી જાય, અને જેને તમે તમારી પાસેથી દૂર ફેંકી દો એ તો ડૂબવાનો જ છે, કોઈ દિવસ તરી ન શકે. તમે ફેંકો છો એટલે ડૂબવાનો છે, તમે ચિંતા નહીં કરો, કોઈ ખરાબ કામ નથી. પણ એ કહેવા માટે કે રામ નામ એ રામ કરતાં પણ વધુ શક્તિશાળી. તો રામ નામ સંકીર્તન જ્યારે કરીએ છીએ ત્યારે એમાં શરૂઆતમાં જ આવે છે શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ, કાલાત્મક પરમેશ્વર રામ. 108 નામ છે. આખી રામકથા રામાયણમાં આવી ગઈ કે શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ. રામ ખરેખર કોણ છે? બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન. સ્થળ, સમય અને કારણની પેલી પાર જે અખંડ સચ્ચિદાનંદ બ્રહ્મ, જે પરમ સત્તા, એ જ પરમ સત્તા જ્યારે સ્વામી વિવેકાનંદ જ્ઞાનયોગમાં સમજાવે છે, જ્યારે કાર્યકારણની સીમામાં આવે છે ત્યારે એનું જ નામ છે ઈશ્વર. અને એ ઈશ્વરને પાછું કેવું બતાવવામાં આવ્યું કે સમુદ્રની શૈયા પર પોઢી રહ્યા છે. આ બધા તો સિમ્બોલિક છે, આ બધા પ્રતીક છે, પણ પ્રતીકની પાછળ પણ બહુ જ વધારે વૈજ્ઞાનિક કલ્પનાની પાછળ પણ વૈજ્ઞાનિક કારણો રહેલા છે. એની અત્યારે વિસ્તારની ચર્ચા નહીં કરીએ, પણ એમાં કહ્યું કે શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ, કાલાત્મક પરમેશ્વર રામ. એ જ પરમેશ્વર કાળની સીમામાં આવી ગયા, પરમેશ્વર બની ગયા. અને પછી એ જ પરમેશ્વરને દેવો પ્રાર્થના કરે, અને એ જ પછી આવે છે કૌશલ્યા સુખવર્ધન રામ, કૌશલ્યના પુત્ર તરીકે આવે છે. અને પછી શું શું લીલા કરે છે, આવી રીતે ત્યાં ગયા, ભણવા માટે ગયા, મોટા થયા દશરથને, ત્યાં દશરથને આનંદ આપ્યો, અને કેવી રીતે આગળ વધ્યા, અને પછી તાળકાનો વધ કર્યો, અને પછી કેવી રીતે વનવાસમાં ગયા, કેવી રીતે રાવણનો વધ કર્યો. આ બધી વાતો શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામથી થઈને છેલ્લે 108 નામ આખી રામાયણમાં આવી ગઈ. તો લીલા ચિંતન થઈ ગયું. આ તરફ રામ નામ સંકીર્તન ચાલે છે, આ તરફ મનમાં ફિલ્મ ચાલે છે કે કેવી રીતે રામચંદ્રજીના જન્મથી માંડી અને છેલ્લે સુધી. તો આ જે લીલા ચિંતન કરવાથી ટાઈમ ક્યાં ચાલ્યો જશે ખબર નહીં પડે. તો ધ્યાન કરવાનો આ એક ઉપાય, લીલા ચિંતન.
અને પછી લીલા ચિંતન કરતા કરતા જ્યારે રામચંદ્રજી પ્રત્યે ભક્તિ વધી ગઈ, ભગવાન પ્રત્યે ભક્તિ વધી ગઈ. આ રામનામ સંકીર્તનનું ઉદાહરણ આપ્યું કારણ કે આજે રામનામ સંકીર્તન થઈ ગયું. પણ આવી રીતે પોતપોતાના ઈષ્ટ દેવતાનું આવી રીતે નામ સંકીર્તન કરવાથી, એનું લીલા ચિંતન કરવાથી ધીરે ધીરે પોતાના ઈષ્ટમાં પ્રેમ વધશે. જેમ જેમ ઈષ્ટમાં પ્રેમ વધશે એમ એમ ઈષ્ટની મૂર્તિનું ધ્યાન વધુ સબળ બનશે, વધુ સરળ બનશે. અને પછી ત્યારે જ્યારે આપણને પ્રેમ આવશે, કારણ કે આ એક સ્વાભાવિક વાત છે, મન એકાગ્ર કરવાની સૌથી સરળમાં સરળ વાત છે કે આપણે જે વસ્તુ પર મન એકાગ્ર કરવા માગતા હોઈએ એ વસ્તુ પર આપણો પ્રેમ હોય તો પોતાની મેળે મન એકાગ્ર થઈ જાય. બહુ સુંદર વાત, સ્મરણ શક્તિની તિજોરીની ચાવી રામકૃષ્ણ જ્યોતમાં આપણે યુવા વિભાગમાં આપ્યું હતું. એમાં શરૂઆતમાં જ કહ્યું કે કોઈ પણ પ્રેમિકાને કહેવું નહીં પડે કે તમારા પ્રેમીના માટે તમે ચિંતન કરો તો એના માટે તમને શું કઠિનાઈ છે, કે કઠિનાઈ છે જ નહીં, પોતાની મેળે ધ્યાન થાય છે. એ ધ્યાનથી દૂર થવું મુશ્કેલ છે. કેમ? કારણ કે એને પ્રેમ કરે છે. તો એવી જ રીતે જ્યારે ઈષ્ટ દેવતા પ્રત્યે પ્રેમ આવશે, ધીરે ધીરે લીલા ચિંતન કરતા કરતા પ્રેમ વધશે, ત્યારે એ જેટલો પ્રેમ ગાઢ થશે એટલું આપણું ધ્યાન વધુ સરળ બનશે. તો આવી રીતે એકાગ્રતા ધ્યાનની થોડીક વાતો કરી. તો રામનામ સંકીર્તન દ્વારા, અને બીજી વાત કરી કે જે રામ જે કૃષ્ણ. તો અહીંયા કેમ રામનામ સંકીર્તન કરવામાં આવે? 11 એના ઘણા બધા કારણો. તો જે રામ જે કૃષ્ણ એ જ રામકૃષ્ણ, તો એ જ ઈશ્વર રામકૃષ્ણ રૂપે આવ્યા. અને રામચંદ્રની સાથે રામકૃષ્ણ ભગવાનની અમસ્તી પણ, આમ તો ઈશ્વર રૂપે છે જ, પણ તેમ છતાં રામ સાથેની રામકૃષ્ણની જે જીવનની ઘણી બધી તુલના જ્યારે કરવામાં આવે ત્યારે એટલી બધી વાતો એમાં આપણને સામાન્ય મળે છે. જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ, એ રામકૃષ્ણ સંપાદિક લેખમાં વિસ્તારથી બધું વાતો આપવામાં આવી જ છે. તો એમાં એ જટાધારી પાસેથી કેવી રીતે રામનામ મંત્ર લે છે રામકૃષ્ણ દેવ. અને પછી ઘણાને ખબર નહીં હોય કે રામકૃષ્ણ દેવ પોતે રામનામ મંત્રનો જાપ કરતા, જટાધારી પાસેથી એમને મળ્યો હતો. અને સ્વામી વિવેકાનંદે સૌથી પહેલો જે મંત્ર આપ્યો એ મંત્ર રામનામ મંત્ર હતો. કાશીપુરના બગીચામાં જે દિવસે સ્વામી વિવેકાનંદે રામનામ મંત્ર આપ્યો શ્રી રામકૃષ્ણ દેવે, આખો દિવસ એ બગીચાની આસપાસ, મકાનની આસપાસ ઉન્મત્તની જેમ રામ નામ કરતા કરતા સ્વામી વિવેકાનંદ ફરતા રહ્યા. અને એકદમ ઉન્મત્ત જેવા થઈ ગયા. ત્યારે બધાએ રામકૃષ્ણને કહ્યું કે આ જુઓ એકદમ ઉન્મત્ત જેવા થઈ ગયા છે, કેટલા કલાકોથી બસ ચારે તરફ ફરે છે ને રામ કહી રહ્યા છે ને રામનું નામ કરી રહ્યા છે, હવે એને અટકાવો. ત્યારે રામકૃષ્ણદેવ કહે છે જલ્દીથી બોલાવી લાવો. પછી એને શાંત કર્યા. ત્યારે ક્યારેક એમનો ભાવનું શમન થયું. એ રામ નામના મંત્રથી સ્વામી વિવેકાનંદને એટલી બધી એમને એ ભાવોન્મુખ થઈ ગયા હતા. તો એ રામ નામ સાથે રામકૃષ્ણ દેવનો સંબંધ, રામનામ સંકીર્તન સાથે રામકૃષ્ણનો સંબંધ, રામકૃષ્ણ આશ્રમનો સંબંધ, આ બધો પુરાતન કાળનો છે. તો મુખ્ય વાત છે કે આપણે લીલા ચિંતન દ્વારા, સંકીર્તન દ્વારા, પોતપોતાના ઈષ્ટ દેવતાના સંકીર્તન દ્વારા, પોતપોતાના ઈષ્ટના લીલા ચિંતન દ્વારા આપણે ધ્યાનને વધુ સરળ બનાવી શકીએ. તો એકાગ્રતા ધ્યાન વિશેની બાકીની વાતો આવતા શનિવારે કરવાનો પ્રયત્ન કરશું. એમાં વાતાવરણનો લાભ લ્યો, બાહ્ય વાતાવરણનો લાભ લ્યો. જ્યાં કોલાહલ ઓછામાં ઓછો હોય, સારા તરંગ હોય ત્યાં ધ્યાન કરો. બની શકે તો બ્રાહ્મ મુહૂર્તમાં ધ્યાન કરો, એવા સમયે ધ્યાન કરો જ્યારે મન શાંત છે, આખા દિવસથી થાકી નથી ગયું. અને પછી કહે છે ધ્યાન કરતા પહેલા શરૂઆતમાં ધ્યાનમાં બેસીને બધાયના કલ્યાણ માટેની પ્રાર્થના કરો. બધાયના, એમાં પછી બ્રેકેટમાં નહીં આપવાનું. બસ મારી ભાભી સિવાયના બાકી બધાનું કલ્યાણ કરો. ભાભી મને કટકટ કરે છે આખો દિવસ, મારી સાસુ કટકટ કરે છે, મારી સાસુ સિવાયના બધાનું કલ્યાણ કરો. નહીં, ત્યારે કોઈ બ્રેકેટ નહીં લગાડવાનું, કારણ કે એ બ્રેકેટ લગાડવાથી પાછું ધ્યાન, એ તરંગો ખતમ થઈ જાય. મુખ્ય વાત છે પોઝિટિવ. જ્યારે પોઝિટિવ વિચારો હશે, પોઝિટિવ વિચારોથી પોતાની મેળે, પોઝિટિવ વિચારોથી ભગવાનના વિચારો પોતાની મેળે આવશે. ભગવાનના વિચારો, દિવ્ય વિચારો એ જ મનમાં પ્રવેશી શકે જ્યાં પોઝિટિવ વિચારો ચાલતા હોય. કારણ કે પોઝિટિવ વિચારો અને નેગેટિવ વિચારો જેમ બંને નોર્થ પોલ સાઉથ પોલ છે, એવી જ રીતે સારા વિચારો એટલે કે ભગવાનના વિચારો અને નેગેટિવ વિચારો એટલે કે ક્રોધના, ઈર્ષાના વિચારો, આ બંને એકબીજાથી વિરુદ્ધના છે. શરૂઆતમાં 2 મિનિટ માટે આ રીતે બધાય માટે પ્રાર્થના કરવાથી, હે ભગવાન બધાનું કલ્યાણ કરો, બધા સુખ શાંતિમાં રહે, બધા નિરોગી રહે, આવી રીતે પ્રાર્થના કરવાથી સ્વામી વિવેકાનંદ કહે છે તમે થોડાક દિવસ પછી અદ્ભુત જણાશે કે બીજા માટે શાંતિ પ્રાર્થના કરવાથી તમને પોતાને શાંતિ મળી રહી છે. અને કહે છે છેલ્લે તમને સાધનાના અંતમાં જણાશે કે આપણને પોતાને સુખી બનવાનો સરળમાં સરળ ઉપાય છે બીજા સુખી થાય એના માટેનો પ્રયત્ન કરવા. આપણને પોતાને શાંતિ પ્રાપ્તિ કરવાનો સરળમાં સરળ ઉપાય છે બીજા બધાની શાંતિ માટેનો પ્રયત્ન કરવાના. આપણને પોતાને સુખ શાંતિમાં આપણું મન રહે એના માટેનો સરળમાં ઉપાય છે હે પ્રભુ બધાના મનમાં શાંતિ આપો, એવી પ્રાર્થના કરવાનો. એવી પ્રાર્થના કરવાથી દરેક જગ્યાએ આવી પ્રાર્થના, આવી જાતના તરંગો પોતાના મગજમાંથી સમસ્ત વિશ્વમાં વહેલાવાના ધ્યાનમાં, શરૂઆતમાં. અને એનાથી અદ્ભુત આશ્ચર્ય
ન્યુયોર્કમાં કદાચ તમારો કોઈ ઓળખીતો હશે, ન્યુયોર્કમાં કદાચ કોઈ પીડિત હશે, એ તમારી પ્રાર્થનાથી એનો રોગ સારો થઈ જશે, એનું મન સારું થઈ જશે, એને મનમાં શાંતિ મળશે. સ્વામી વિવેકાનંદ કહે છે એવું સંભવ છે, શક્ય છે, એવું આજે પણ તો આવું બને છે. તો પ્રાર્થનાની બહુ ઉપયોગિતા છે. ખાસ કરીને જે પ્રાર્થના કલ્યાણ માટેની પ્રાર્થના હોય, બધાના કલ્યાણની પ્રાર્થના હોય, તો પછી એ પ્રાર્થના દ્વારા બીજાનું તો કલ્યાણ થાય છે, સૌથી પહેલું કલ્યાણ આપણું થાય છે, આપણને મનમાં શાંતિ મળે. જ્યારે મન શાંત હોય, જ્યારે મનમાં નેગેટિવ વિચારો, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહંકારના વિચારો ઓછા હોય, ત્યારે દિવ્ય વિચારોને પ્રવેશ કરવાનો ત્યારે સમય મળે છે. અને ત્યારે પછી આપણે આવી રીતે 2 મિનિટ ધ્યાન આવી રીતે બધા માટે પ્રાર્થના કરી પછી જ્યારે ધ્યાન કરવા બેસશું તો આપણે જોશું કે આપણું જે આખી જે સિસ્ટમ છે, સાયકિક સિસ્ટમ, આખી જે મનોવિજ્ઞાન, આપણું મનોવૈજ્ઞાનિક જે આખું મજાતંત્ર છે એ ધ્યાન માટે તત્પર થઈ રહ્યું છે. તો એકાગ્રતા ધ્યાનની જે અસલ વાતો કરવાની હતી એ આજે રહી ગઈ. કે આ મોડર્ન આપણે વાત કરી હતી કે ઈસ્ટર્ન સાયકોલોજી, વેસ્ટર્ન સાયકોલોજી વચ્ચેનો ડિફરન્સની આપણે વાત કરવાની હતી, એ રહી ગઈ. અને બીજું જે શાંતિ અને ધ્યાન વચ્ચેની જે સંબંધમાં કેવી રીતે શાંતિ આપણે કયા કયા ઉપાય દ્વારા કરી શકીએ, થોડાક ઉપાયની વાત કરી હતી, પણ બીજા થોડા ઉપાય બાકી રહી ગયા હતા. તો આ એકાગ્રતા ધ્યાન બધીની બાકીની વાતો આવતા શનિવારે 6:30 વાગે નહીં, 6:15 વાગે, કારણ કે હવે આરતીનો સમય સોમવારથી 7:15 થાય છે. તો આવતા શનિવારે 6:15 વાગે આપણે કરવાનો પ્રયત્ન કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.